आगामी रविवार शिवजी की सवारीનું आयोजन केंद्रीय गृहमंत्री अमित शाह રહેશે ઉપસ્થિત। महाशिवरात्रि निमित्ते शહેરમાં आगामी रविवारे परंपरागत शिवजी की सवारी कार्यक्रमનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે। મળતી માહિતી મુજબ અમિત શાહ સાંજે અંદાજે 6 વાગે વડોદરા એરપોર્ટ પર આગમન કરશે। ત્યારબાદ તેઓ સીધા સુરસાગર તળાવ ખાતે પહોંચશે, જ્યાં બિરાજમાન સર્વેશ્વર મહાદેવ મંદિરે યોજાનારી મહાઆરતીમાં ભાગ લેશે। મહાઆરતી પૂર્ણ થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે તેમજ નાગરિકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે। આ કાર્યક્રમને લઈને શહેરમાં ધાર્મિક અને રાજકીય બંને સ્તરે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ, મારા સાથી ધારાસભ્ય એ વિધાનસભાના દંડક બાલુભાઈ, અમારા શિવ પરિવારના પ્રમુખ મયંકભાઈ, પિયુષભાઈ દીક્ષિત, મુકેશ દીક્ષિત, શીતલભાઈ, હિમાંશુભાઈ તેમજ અન્ય મિત્રો, ખાસ કરીને પૂજ્ય સાવલિયાલા સ્વામીજીના પ્રેરણાથી અને પ્રમુખ સ્વામીજીના આશીર્વાદથી આપણે 1996માં બરોડા સેવા સદન તેમજ આપણે ગુજરાત સરકાર દ્વારા સુરસાગરમાં મધ્યમાં સર્વેશ્વર મહાદેવ માટે આપણે જ્યારે પરવાનગી લીધી અને 1996માં કામકાજ શરૂ થયું અને 2002માં પ્રમુખ સ્વામી બાપા દ્વારા એનું લોકાર્પણ કરવામાં આવ્યું। સતત 28 વર્ષથી મહાઆરતીના કાર્યક્રમ થાય છે ને છેલ્લા 14 વર્ષથી આપણે શિવજીની સવારી વડોદરા શહેરમાં નીકળી। આ વખતે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહજી આ વખતે મહાશિવરાત્રિ 15મી તારીખે રવિવારે વડોદરા ખાસ પધારવાના છે અને 6:30 વાગે એરપોર્ટ ઉપર આવશે, 6:15 થી 6:30 વાગે, અને ત્યાંથી મોટર માર્ગે સુરસાગરે આવવાના છે। ખાસ કરીને ત્યાં એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને શિવજીની સવારીનું પહેલાં એમનું એ કરશે, સવારીનું સ્વાગત કરશે ને ત્યારબાદ સુરસાગર તળાવમાં જે સ્ટેજ બાંધેલું છે બોટ ક્લબ પર, ત્યાં આરતી 7:15 વાગે થશે અને ત્યારબાદ અમિતભાઈનું પ્રવચન થશે અને પછી આ કાર્યક્રમ પૂરો થશે। ત્યારબાદ શિવજીની સવારી દર વર્ષે જે રીતે સુરસાગરે આવે છે માર્કેટ થઈને, એ રીતે આ કાર્યક્રમ ચાલુ રહેશે અને અહીંથી પ્રતાપયોગી ગાંધીનગર ગૃહ અને અવતેશ્વર મહાદેવ ત્યાં પૂર્ણ થશે। આવી રીતનો કાર્યક્રમ યોજાયો છે। આ બધા મીડિયા મિત્રોને મારી વિનંતી કે ભાવિક ભક્તોને આ જે બી કાર્યક્રમ છે એને વ્યવસ્થિત આપ પહોંચાડશો। જય બોલે। परंपरागत शिवजी की सवारी 15 फेब्रुआरी रोज रविवार रोज 3:30 કલાકે ઋણમુક્તેશ્વર મહાદેવથી શરૂ થશે અને લગભગ 6:45 વાગે પદ્માવતી પાસે પહોંચશે, જ્યાં એક સ્ટેજ બનાવવામાં આવશે, જ્યાં ભારતના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ તથા તેમની સાથે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી પણ ઉપસ્થિત રહેવાના છે અને મહાઆરતીના કાર્યક્રમમાં પણ તેમની વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે।
આપ મીડિયાના તમામ મિત્રો દ્વારા આ સમગ્ર માહિતી વડોદરાના તમામ શિવ ભક્તો સુધી પહોંચે એ માટે ખાસ આ પ્રેસ વાર્તા બોલાવવામાં આવી છે. સાથે સાથે જે પ્રદર્શની છે એ આવતીકાલે સવારથી શરૂ થશે. 10 થી 6 દરમિયાન તારીખ 12, 13 અને 14 3 દિવસ માટે આ પ્રદર્શની શહેરીજનો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. કાલે સવારે 10:30 વાગે તેનું શુભારંભ થવા જઈ રહ્યું છે. જય ભોલે. વડોદરા શહેરમાં 15 ફેબ્રુઆરી પૂર્ણ શહેર શિવમય બનવાનું છે ત્યારે વડોદરા શહેરની પરંપરા મુજબ શિવજી કી સવારી એટલે કે ભગવાન શિવનો પરિવાર દર્શનાર્થે નગરજનોની વચ્ચે આવશે. તો સૌ નગરજનોને હાર્દિક આમંત્રણ છે કે આપણે મોટી સંખ્યામાં આ શિવજી કી સવારીમાં ભાગ લઈએ, ભગવાનના પરિવારના દર્શન કરીએ અને ભગવાન પાસે આશીર્વાદ મળીએ. ધન્યવાદ. જય ભોલે.